ની શરૂઆત કરીશું એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર કોરોનાના 3 કેસ નોંધાયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે એટલે કે હવે સિવિલ હોસ્પિટલની અંદર પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ આવી ચૂકી છે અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલમાં 2 પુરુષોને પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનો રિપોર્ટ અત્યારે મળી રહ્યો છે આ સાથે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ હવે કોરોનાના કેસમાં સતત વધારો થવા પામ્યો છે અને 3 કેસ અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર અમદાવાદ ખાતે નોંધાઈ ચૂક્યા છે જે અંતર્ગત જો વાત કરવામાં આવે તો એક 8 મહિનાની બાળકી છે જે કોરોના પોઝિટિવ આવી છે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને ત્યારબાદ 2 પુરુષોને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટમાં ખુલાસો થયો છે તો અમદાવાદ શહેરની અંદર પણ જે પ્રમાણે કોરોનાના કેસો વધી રહ્યા છે અને તે અંતર્ગત હવે સિવિલ હોસ્પિટલની અંદર પણ આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જો કે આરોગ્ય તંત્ર અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર સજ્જ જોવા મળી રહ્યું છે।